આજની વાર્તા મુશ્કેલીમાં સ્વસ્થ રહીને માર્ગ કાઢે એ જ સાચો નેતા. ઓમ પ્રકાશ યાદવ નામનો એક બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. ઓમ પ્રકાશ શાળાએ જવા માટે એક સ્કૂલ વાનનો ઉપયોગ કરતો. આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓ સાથે ઓમ પ્રકાશ મારુતિ વાનમાં બેસીને નિયમિત રીતે શાળાએ જતો હતો. આ વિદ્યાર્થી એક દિવસ રોજના ક્રમ પ્રમાણે શાળાએ જવા માટે તૈયાર થયો અને મારુતિ વાન આવતા તેમાં બેસીને મિત્રો સાથે શાળાએ જવા રવાના થયો. વાનમાં બેસીને શાળાએ જનારા બધા વિદ્યાર્થીઓમાં ઓમ પ્રકાશ સૌથી મોટો હતો. આથી એ બધા વિદ્યાર્થીઓનું ધ્યાન પણ રાખતો હતો. મારુતિ વાનમાં ગેસ કીટ ફિટ કરાવેલી હતી. કોઈ કારણસર ગેસ કીટમાં પ્રોબ્લેમ થયો અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. મારુતિ વાનનો ડ્રાઈવર દરવાજો ખોલીને ફટાફટ બહાર નીકળી ગયો. વાનમાં બેઠેલા બીજા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો વિચાર પણ ડ્રાઈવરને ન આવ્યો. વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બચાવવા માટે ચીસો પાડી રહ્યા હતા. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરતો ઓમ પ્રકાશ યાદવ પૂર્ણ સ્વચ્છતા સાથે વાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પ્રયત્ન કરવા છતાં દરવાજો ન ખુલતા એણે દરવાજાને તોડી નાખ્યો અને કૂદીને બહાર આવી ગયો. એની પીઠ, હાથ અને મોઢું આગની લપેટમાં આવી ગયું હતું. ઓમ પ્રકાશ યાદવને ખૂબ પીડા થઈ રહી હતી, પરંતુ હજુ પણ વાનમાં જ રહેલા એના નાના મિત્રોની ચીચિયારી પોતાને થતી પીડા કરતાં વધુ દુઃખદાયક લાગતી હતી. કાયમ સાથે શાળાએ જતા પોતાની ટીમના અન્ય સભ્યોને મુશ્કેલીમાં જોયા એટલે આ નાનો એવો બાળક એના મિત્રોને બચાવવા માટે બીજો કોઈ પણ વિચાર કર્યા વગર વાનમાં કૂદી પડ્યો અને એક પછી એક મિત્રોને ખેંચીને બહાર લઈ આવ્યો. ઓમ પ્રકાશ યાદવ એની સાથે અભ્યાસ કરતા અને વાનમાં બેઠેલા 8 વિદ્યાર્થીઓને બચાવ્યા. પોતે બળ્યો પણ મિત્રોને બળવા ન દીધા. મિત્રોને બચાવવા જતાં ઓમ પ્રકાશ ખૂબ ગંભીર રીતે દાઝી ગયો. દાઝી જવાના કારણે એના ચહેરાની સુંદરતા ભલે ચાલી ગઈ, પણ મારા મતે ઓમ પ્રકાશનો ચહેરો વિશ્વનો સૌથી સુંદર ચહેરો છે. ભારત સરકારે આ બાળકને બહાદુરી પુરસ્કાર આપીને સન્માનિત પણ કર્યો છે. આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ સ્વાર્થ કેન્દ્રિત જીવન આપણને વધુને વધુ વામણા બનાવતું જાય છે. જ્યારે ઓમ પ્રકાશ જેવા નાના બાળકો પોતાની જાતનો વિચાર કર્યા વગર જાનના જોખમે મિત્રોને મદદ કરીને દિલથી મોટા હોવાની સાબિતી આપે છે. ખરેખર તમારી ટીમ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ટીમ લીડર તરીકે તમે સ્વસ્થ રહો એ ખૂબ જરૂરી છે. જો ટીમ લીડર જ ગભરાઈ જાય તો ટીમના બાકીના સભ્યો પણ હિંમત હારી જાય. સાચો નેતા એ છે જે વિકટ પરિસ્થિતિ વખતે પોતાના જીવના જોખમે પણ એના ટીમના સભ્યોનો જીવ બચાવે. રાધે રાધે.